અને હાલ તો ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર આવી શકે છે। મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે। આજે દિલ્હી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત થઈ શકે છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। એટલા માટે જ હવે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર, મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। ગઈકાલે દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ નક્કી કરવા મુદ્દે મહત્વની બેઠક થઈ હતી। ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ વચ્ચે બેઠક થઈ હતી, જે બાદ હવે મુખ્યમંત્રી પણ દિલ્હી પહોંચી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રીની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, કમલમમાંથી મોટા સમાચારના અણસાર સામે આવી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ જલ્દી મળી શકે છે, કેમ કે મુખ્યમંત્રીની આજની આ દિલ્હી મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ, શું કંઈ સંકેતો મળી રહ્યા છે હિતલ? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને ગઈકાલથી જે અટકળો શરૂ થઈ છે અને ક્યાંક ને ક્યાંક બીએલ સંતોષ દ્વારા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે ગઈકાલે બેઠક કરવામાં આવી હતી ને આ સંદર્ભે ચર્ચા કરી હોવાની જાણકારી મળી રહી છે। એ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રીની આજની દિલ્હી મુલાકાત પણ ખૂબ મહત્વની છે। આજે બપોર બાદ અને મોડી સાંજે મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થશે, એ પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને એ અંતર્ગત દિલ્હીમાં તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સાથે વી સંતોષ સાથે પણ તેમની મુલાકાત થાય એ પણ એક પ્રબળ શક્યતા માનવામાં આવી રહી છે। એ દરમિયાન ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી 3 દિવસથી ગુજરાત બહાર છે અને એ પણ દિલ્હી હોવાની એક પ્રબળ શક્યતા અને ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આ સમગ્ર મુદ્દા ઉપર જોવા જઈએ તો ભાજપના રાજકારણમાં મહત્વના સમાચાર ટૂંક જ સમયમાં આવી શકે તેવી પ્રબળ શક્યતા જોવામાં અત્યારે આવી રહી છે। જી નિધિ। બિલકુલથી આભાર હિતલ, પૂરી માહિતી માટે નજર રાખજો। ફરીથી આપની પાસે આવીશું। આપજો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે। ગઈકાલે પણ દિલ્હીમાં પ્રદેશ પ્રમુખને લઈને તેમની પસંદગીને લઈને ખાસ મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તે બાદની મુખ્યમંત્રીની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીએમની મુલાકાત થાય છે કે કેમ, અને સૂત્રો દ્વારા જે માહિતી સામે આવી રહી છે તેના પર થપ્પો લાગે છે કે કેમ।